જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે પૌરાણિક અંબે ભગતની જગ્યાના મહંત ગોવિંદ બાપુ સ્વર્ગવાસ થયા હતા. ભેસાણ તાલુકાના ચુડા ગામે આવેલ સુપ્રસિદ્ધ અંબે બાપુ જગ્યાના મહંત ગોવિંદ બાપુ અચાનક હાર્ટ એટેકના કારણે તબિયત લથડતા ગત રાત્રિના રોજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ફરજ પર રહેલ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આવા આઘાતજનક સમાચારના કારણે ચુડા ગામ અને આજુબાજુના ગામના હજારો લોકો અને સેવકોમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. ખૂબ જ પ્રેમાળ અને સ્વભાવ અને સાદગીમય જીવનના કારણે સ્વર્ગવાસી ગોવિંદ બાપુની આમ અચાનક વિદાયથી હર કોઈ સેવકો અને ગામના લોકો આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. આજે બપોર સુધી બાપુના પાર્થિવ દેહને જગ્યાની અંદર લોકોને દર્શન માટે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે સાધુ સંતો અને વિધાનોની હાજરીમાં બાપુને દેહને મંદિર પરિસરમાં સમાધિ આપવામાં આવી. આ તકે સતરંગ ધામના મહંત પ્રેમ બાપુ, ચુડા ગામના અજારામ બાપુની જગ્યાના મહંત હરિબાપુ, ડોળેશ્વર મહાદેવ મંદિરના મહંત હાસુપુરી બાપુ તેમજ અન્ય સાધુ સંતો સાથે ગામના આગેવાનો તેમજ શ્રીમંતો, બહાર ગામથી પધારેલા સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના અંતિમ દર્શન કરી વિદાય આપી હતી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ.